ઈદ મિલાદના જુલુસમાં મુસ્લિમ સમાજ દ્વારા પંજાબમાં આવેલ પૂરને લઈ અનોખી પહેલ કરવામાં આવી। પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણીને ઈદ મિલાદ હોય, મુસ્લિમ સમાજ દ્વારા ઈદ મિલાદની ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે આજે તનદલા વિસ્તારમાં ઈદ મિલાદનું જુલુસ નીકળ્યું હતું। તેમાં મુસ્લિમ સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી। પંજાબમાં પૂર આવવાના કારણે પંજાબમાં પૂરથી ખૂબ જ સ્થિતિ વણસી છે અને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને તે પૂર અસરગ્રસ્તોની મદદ માટે તનદલા વિસ્તારમાં ઈદ મિલાદના નીકળેલ જુલુસમાં અગ્રણીઓ દ્વારા બેનર સાથે નીકળી પૂર આવેલ એવા પંજાબમાં મદદ કરવાના હેતુસર ફંડ એકત્ર એક પહેલ કરવામાં આવી છે પંજાબમાં જે પૂર આવ્યું છે એને શું કહેશો? આજે સૌ પ્રથમ હું 1500મી જશ્ન ઈદ મિલાદુન નબીની સૌ ભારતવાસીઓને મુબારકબાદી આપું છું અને આ મુબારકબાદીની સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં અને ઉત્તરાખંડમાં પાણીના પૂરની ખૂબ ખરાબ પરિસ્થિતિઓ છે। પંજાબ, અડધું પંજાબ બાઢથી પૂરથી પીડાઈ રહ્યું છે। એવા સંજોગોમાં વડોદરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા સમગ્ર વિસ્તારોમાં, મસ્જિદોમાં પૂર પીડિતો માટેની મદદ માટેનું આહવાન કરવામાં આવ્યું છે અને સમગ્ર મુસ્લિમ સમાજ પંજાબના લોકો સાથે છે। પંજાબના લોકોની મદદ માટે મુસ્લિમ સમાજ હંમેશા તૈયાર રહેશે। ભારત દેશના કોઈ પણ નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફો પડશે તો મુસ્લિમ સમાજ હંમેશા અગ્રેસર રહ્યું છે અને આ કામમાં પણ પૂર પીડિતોની મદદ માટે અહીંયાથી અમે લોકો ખૂબ મોટા પાયા ઉપર પૂર પીડિતોની મદદ માટે ઘર સામગ્રીથી લઈને દરેક વસ્તુઓ પહોંચાડવાના પ્રયત્નો કરીશું। કરું છું ખાસ કરીને આજે આ જુલુસની અંદર એક મહત્વની વાત એ જોવા મળી કે જે પંજાબમાં જે પૂર આવ્યું છે એ પૂરમાં રાહત ફંડ માટે, મદદ માટે એ પણ અહીંયા આખું એક આ મુસ્લિમ સમાજ દ્વારા જે પહેલ કરવામાં આવી છે ખરેખર બહુ અભિનંદનને પાત્ર છે। કારણ કે દેશના અલગ અલગ જગ્યાએ કે આપણા વડોદરામાં હોય કે કોઈ પણ જગ્યાએ આજે સૌથી મોટો ધર્મ એ માનવતાનો ધર્મ છે, ઇન્સાનિયતનો ધર્મ છે અને માનવતાનો ધર્મ નિભાવતા ત્યારે આ બહુ સારું સરાહનીય કાર્ય છે, એને બિરદાવું છું અને સમગ્ર અમારા એ તાંદલજાના જે આગેવાનો છે મુસ્લિમ સમાજના ભાઈ શ્રી અશફાક મલેક હોય, વસીમ શેખ હોય, બાપુ હોય, તમામ આગેવાનો એનો આભાર પણ માનું છું કે એ મને જુલુસમાં બોલાવીને એ સન્માન કરવામાં આવ્યું। આજે તાંદલજા વિસ્તારમાં જે ઈદ મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જુલુસ નીકળ્યો છે, આ શુભ અવસર પર આપણા દેશમાં પંજાબમાં જે કુદરતી હોનારત થઈ છે તો આ શુભ અવસરે અમે લોકો અપીલ કરીએ છીએ કે એમના આપણાથી જે બી ફૂલની પાંખડી બને એ મદદ કરી અને સવાબ કમાઈએ। અમારો હેતુ એ છે કે તમામ લોકો આમાં અપીલ છે અમારે લોકો તરફથી કે આમાં વધારેથી વધારે મદદ કરે।